નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરના કમિશનરે પાણી પહેલા પાળ બાંધી છે. આજવા સરોવર 212 ફૂટે પહોંચે તે પહેલા જ લેવલ ઘટાડવા આજવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. વડોદરામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે. આજવા સરોવરે 211.60 ફૂટની સપાટી વટાવી છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજવા સરોવરનું લેવલ જાળવવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં આજવા સરોવરની સપાટી 211.80 ફૂટે છે. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી 18 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 8 ફૂટ નીચે છે, ત્યારે તંત્ર દ્વારા કાંઠા ઉપર રહેતા નાગરિકોને નુકસાન ન પહોંચે તેવા આશય સાથે અગમચેતીભર્યા પગલાં ભરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કારખાના રહીશોને તકલીફ ન પડે તે માટે બાજ નજર રાખી રહ્યા છે. તો આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે પાણી છોડવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ગઈકાલે અને આજે ઓરેન્જ એલર્ટ છે, આવતીકાલે રેડ એલર્ટ છે. એલર્ટને લઈને અને ઉપરવાસમાં પરમ દિવસે જે વરસાદ પડ્યો એના કારણે થઈને આજવામાં ડેમમાં પાણીની સપાટી વધી હતી અને એના કારણે અમે 62 દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે. અત્યારે 18 ફૂટનું સ્તર છે. જે અમારું એલર્ટ લેવલને એ છે એ 24 ફૂટની આજુબાજુ હોય છે, એટલે અને 24 ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે. એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી. 8 ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી. આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે, એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી. પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે. પ્રતાપપુરાની શું પરિસ્થિતિ છે? પ્રતાપપુરા ડેમમાં પણ ગઈકાલે 224 ફૂટથી પણ વધારે હતું, જે આજે ઘટીને 223.7ની આજુબાજુ થયું છે. એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે, એટલે એના સ્તરમાં ઘટાડો થયો છે. ઉપરવાસમાં વધારે વરસાદ પડશે તે રીતની આપણે તૈયારીઓ રાખી તંત્ર દ્વારા. ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે. ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પ્રમાણિક સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.